યોજીને ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય પ્રભાત ફેરી યોજાઈ. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવના બલિદાનને અપાઈ શ્રદ્ધાંજલિ. વડોદરા શહેરમાં આજે 23મી માર્ચ અર્થાત શહીદ દિને માતૃભૂમિની રક્ષક આજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદ શિરોમણી ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વહેલી સવારે 7:30 વાગે ન્યાય મંદિરના કોરા પાસેથી આ દેશભક્તિ સફર યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વર્ષ 1931માં આજના જ દિવસે અંગ્રેજી શાસન સામે અડગ ઉભા રહીને હસતા મુખે ફાંસીના માંચડે ચડી જનાર આ વીર સપૂતોના બલિદાનને રાષ્ટ્રીય આજના પવિત્ર દિવસે ભાવભીની અંજલિ પાઠવી હતી. ન્યાય મંદિરથી શરૂ થયેલી આ પ્રભાત ફેરી લહેરીપુરા માર્ગ, બરાનપુરા, ચોખંડી, માંડવી, બેંક માર્ગ, ચાંપાનેર દરવાજા, બાજોડા મુખ્ય માર્ગ, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોર્ટ, ટાવર 4 રસ્તા અને માર્કેટ 4 રસ્તા જેવા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. આ યાત્રાનું મુખ્ય આકર્ષણ યુવાનોની વેશભૂષા હતી, જેમાં એક યુવતીએ ભારત માતાનું અને 3 યુવાનોએ શહીદ ભગતસિંહ રાજગુરુ તથા સુખદેવનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ધ્વનિ પ્રસારક યંત્રો પર વાગતા દેશભક્તિના ગીતોની ગુંજ અને ભારત માતા કી જય તથા શહીદો અમર રહો જેવા ગગનભેદી નારાઓથી સમગ્ર શહેરનું વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી તરબોળ બની ગયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યા બાદ આ પ્રભાત ફેરી લાલકોટ સ્થિત શહીદ ભગતસિંહ ચોક ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પમાળા અને શ્રદ્ધાસુમન અર્પણ કરી વીર શહીદોને નમન કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા છેલ્લા 1 વર્ષોથી શહીદ દિને આ પ્રકારની યાત્રા યોજીને યુવા પેઢીમાં દેશપ્રેમ જગાડવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. રાષ્ટ્રને સમર્પિત આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની, યુવા મોરચાના પ્રમુખ, પૂર્વ નગરસેવકો સહિત મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.